સમગ્ર દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી નથી થતી। આ ગામ છે પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ। આ ગામમાં છેલ્લા 700 વર્ષથી રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમે ઉજવાતો નથી। આ ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે। ગોધાણામાં 700 વર્ષ પહેલાની એક ઘટનાથી અનોખી પરંપરા શરૂ થઈ હતી। તે સમયે ગામની સામાજિક પરંપરા મુજબ યુવાનો તળાવમાંથી શ્રીફળ લાવવા જતા હતા। જે યુવાન સૌથી પહેલા શ્રીફળ લઈ બહાર આવે તે વર્ષ પર બળવાન રહે તેવી લોકવાયકા હતી। આવા યુવાનોને બળેવિયા તરીકે ઓળખવામાં આવતા હતા। રક્ષાબંધનના પર્વ પર ગામના 4 યુવાન શ્રીફળ નીકાળવા ગયા હતા, પરંતુ એક પણ યુવાન બહાર આવ્યો નહોતો। આ ઘટનાને લઈને ગામના એક પણ વ્યક્તિએ રક્ષાબંધનની ઉજવણી નહોતી કરી, પરંતુ 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસના દિવસે આ 4 યુવક જીવતા બહાર આવ્યા હતા, જેથી બહેનોએ તે દિવસે ભાઈઓને રાખડી બાંધી હતી। તે દિવસથી ગોધાણામાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનની ઉજવણી થાય છે। સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પરંતુ અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ પરંપરા 700-750 વર્ષ પહેલાની છે। ત્યારે અમારા જે બળેવિયા વીરાઓ હતા તે તળાવમાં શ્રીફળ લેવા માટે પડ્યા હતા, અને ત્યારે તે 28 દિવસે બહાર નીકળ્યા હતા। એ 28 દિવસે બહાર નીકળ્યા હોવાથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। ત્યારે અમે બધી બહેનો અમારા ભાઈની કલાઈ પર જે ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ। અમારે ત્યાં શ્રાવણ સુદ પૂનમની રક્ષાબંધન ઉજવાતી નથી। ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવાય છે। એક સ્પર્ધા ઉજવવામાં આવતી હતી, જે તળાવમાં 4 બળેવિયા જતા શ્રીફળ લઈ વિનર કહેવાતા। તો તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી, 28 દિવસે બાળા નીકળેલા હતા। તે દિવસેથી અમારે ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવાય છે। અમે પણ અમારા ભાઈઓને તે દિવસે જ રાખડી બાંધવા જઈએ છીએ।